નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે હું છું દિવ્યેશ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ મહત્વના સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદ નગરપાલિકાનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાઈ ચૂક્યો છે। પરિણીત મહિલા ઉપર દુષ્કર્મ કરનાર કાઉન્સિલર દીપુ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે। વાસદા પાસેથી પસાર થઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે આણંદ ટાઉન પોલીસે વોચ ગોઠવી દીપુને ઝડપી પાડ્યો છે। આરોપી સામે 17 નવેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી। તો મહત્વના સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પરિણીત મહિલા પર દુષ્કર્મ કરનાર કાઉન્સિલરની ધરપકડ કરવામાં આવી છે। આણંદ ટાઉન પોલીસે વોચ ગોઠવી કાઉન્સિલરને ઝડપી પાડ્યો હતો। આરોપી સામે 17 નવેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી। તો સૌથી મહત્વના સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આણંદમાં દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કાઉન્સિલર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કાઉન્સિલર વાસદા પાસેથી પસાર થઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી આરોપીની અટકાયત કરી હતી।